માનન ઇનામને આશીર્વાદ પૂરા થયા। હવે નગર ચર્ચા જાણવા માટે જા। આપણી પ્રજા શું કરે છે જા તપાસ કર। હમણાં જૂનાગઢમાં જા। महाराज को भाई से ई तमने મળવા માંગે છે। અંધરાવની રજા માંગે। અને મને મળવું છે। કાઈ વાતો નહીં। આવા દો માન સહિત આવા દો। માનન બસ એને જવા દો ઈ ગભરાય છે। તમે ક્યાં રહ્યો છો? તમારું નામ શું? ઈ કયો પછી જવા મળે। ભાઈ હું આ જૂનાગઢમાં જ રહું છું। જૂનાગઢમાં આલા હાચો ઘર અમારા નાગર બ્રાહ્મણોના છે। તેનો પ્રમુખ છું। બરાબર। અને મારું નામ મારું નામ તમારું અષ્ટ કમલ દળ પદમ પ્રકાશક વંશીધર મહેતા। આટલા બધા નામ લાંબા કોને તમારે ખયા પડ્યા? ટૂંકમાં કયો આટલું બધું ન હોય જીભના લવાય નથી વરે। વંશીધર મહેતા। હા એમ સીધું કયો ને હું ફરિયાદ લઈને આવ્યો ભાઈ। એ આપણા જૂનાગઢમાં રહે અને વણશંકર મહેતા કીધું। એવું નામ ન હોય। અર્થું પૂછ અર્થું પૂછ। વણશંકર મહેતા ને જો ભાઈ ટૂંકું નામ છે ને કીધું। વંશીધર મહેતા। વંશીધર મહેતા। વંશીધર મહેતા। વંશીધર મહેતા। હવે એને આવા દો જવા દો। શા માટે આવ્યા? ફરિયાદ કરે। ફરિયાદ માનન જૂનાગઢની પવિત્ર ગાદી ફરિયાદ એવો શબ્દ કોઈ દી સાંભળ્યો નથી। આ તને રાખો અને સીધી ફરિયાદ બેડી આવો ચાલુ થઈ છે। હવે આવા દે અંદર એની હું ફરિયાદ છે। હાલો કીધું જે હો મહારાજા રામાનીક આશીર્વાદ કલ્યાણ। તમારું નામ વંશીધર મહેતા? હા મારું નામ વંશીધર મહેતા છે મહારાજ। અને આયા આવવાનું કારણ? હું ફરિયાદ લઈને આવ્યો છું મહારાજ। શું છે તમારી ફરિયાદ કયો? મહારાજ જૂનાગઢમાં હારા હાથો ઘર નાગર બ્રાહ્મણોના છે એનો પ્રમુખ છું। મારી ફરિયાદ લખો। મારી ફરિયાદ એ છે કે મારો ભાઈ નરસિંહ મહેતા ગમે ત્યાંથી વાયક આવે એટલે ભજન ગાવા જાય છે। આ અમારે પોહાતું નથી। આ ફરિયાદ લખો। ભજન ગાવા ગમે અહીંયા જવાય એ ન ચાલે। માનન આ ફરિયાદ લખો। ભજન ગાવા જાય ઈ કઈ ગુનો કહેવાય? ગુનો કહેવાય નહીં। ભક્તિ તો ગમે ઈ કરી શકે। આવી ફરિયાદ કઈ થોડીક લખવાની હોય નો હાલે। ભજન ગાવા ઈ કોઈ ગુનો નથી। ભગવાનના નામ લે કઈ ગુનો છે? આવી ફરિયાદો જૂનાગઢના રાજમાં નો લખાઈ જાવ। હું સમજુ છું મહારાજ કે ભજન પદ ગાવા ભગવાનની ભક્તિ કરવી કોઈ ગુનો નથી। પણ મારો નાનો ભાઈ નરસિંહ મહેતા જ્યાં વાયક આવે ત્યાં ભજન કીર્તન ગાવા જાય એના સામે વાંધો નથી। પણ ગમે એની ઘરે પ્રસાદ લેવા બેસી જાય છે। આથી અમારી નાગરી નાદ વિરોધ કરે છે। જો મારી ફરિયાદ નહીં લખાય તો 750 ઘર નાગર બ્રાહ્મણના તમારું જૂનાગઢ છોડીને જતા રહેશે। એવું નો જ કરાય ને। ફરિયાદ લખી લે। આ ફરિયાદ લખાઈ ગઈ। ભજન ગાવા ઈ કોઈ ગુનો નથી। પણ ગમે ત્યાં તમારે પ્રસાદ લઈ લેવો અને ભોજન કરવા બેસી જાવ આ તો ગુનો જ ગણાય। લખી લે ફરિયાદ લખી લે। તમારી ફરિયાદ લખાઈ ગઈ। હવે તમે જાઓ। હવે નરસિંહ મહેતા સનમે એની ખબર અમે લઈ લઈશું। તમે જાઓ। મનન લખાઈ ગઈ ફરિયાદ? હવે મારી આજ્ઞા છે નરસિંહ મહેતા ગમે ત્યાં હોય બોલાવો કચેરીમાં। બોલાવો। હાલો નરસિંહ મહેતા હાલો।
રાધે કૃષ્ણ ભાઈ મનમાં 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 રાધે કૃષ્ણ બોલ મનમાં બોલો ને મનમાં મનમાં બોલાય હાય હા રાધે કૃષ્ણ બોલવાથી રાધે કૃષ્ણ બોલવાથી આ કાયા છે ને એ પવિત્ર બની જાય ભાઈ તમારી કાયા પવિત્ર બની ગઈ હા ભલે બની ગઈ અમારે નથી બનાવી તમે અવાજ આપો છો? હા મહારાજ તમને બોલાવે વાહ ઓહો મારા ભાગ્ય કહેવાય ઓહો મારા ભાગ્ય કહેવાય કે મહારાજ મને કચેરીમાં બોલાવે છે હા. ભાઈ હા મહારાજને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે ના કથા હમણાં બંધ છે કથા નથી ના જરૂર ત્યાં કીર્તન ભજન એ બધું હશે ધૂન ભજન કીર્તન ઈ બંધ છે કીર્તન નથી ભજન નથી જરૂર ભાઈ હા ત્યાં તો ઠાકર થારી હશે ને ખાલી થાળી છે કાંઈ છે નહીં તમારા નામની હોળી હરગે છે. રાધે 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 મહારાજ બોલાવે છે હાલો મહારાજ બોલાવે જય હો જય હો જય હો મહારાજ નો જય હો જય હો નરસિંહ મહેતા એ તમારું નામ છે આ જગત મને નરસિંહ મહેતા તરીકે ઓળખે છે મહારાજ નરસિંહ મહેતા રાજની અંદર તમારી ફરિયાદ લખાડી છે મારી ફરિયાદ શું છે મહારાજ તમારી ફરિયાદ તમારા ભાઈએ જ લખાવી છે શું મારા મોટા ભાઈ તમારા ભાઈ વરસીધર મહેતા છે ને એને તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે શું છે ફરિયાદ કે મારો ભાઈ નરસિંહ મહેતા ગમે ત્યાં ભજન ગાવા જાય છે વાત સાચી છે હા મહારાજ ભજન કીર્તન ગમે તેને ઘરે વાયક હોય ગમે આ ઠાકર થારી હોય હું જરૂર ભજન અને કીર્તન ગાવા જાઉં છું મહારાજ. ભજન કીર્તન ગાવા જાવ એમાં કોઈ વાંધો નથી ક્યારે? પણ ગમે અહીંયા તમે પ્રસાદ લઈ ગયો છો અને ગમે અહીંયા જમવા બેસી જાવ છો હા મહારાજ ગમે એની ઘરે વાયક હોય ગમે આ કથા હોય ભજન હોય રાત્રિના 12 વાગે ભગવાનને પ્રસાદ ધરાય એ પ્રસાદમાં તુલસી પત્ર મૂકે એટલે એ પ્રસાદ પવિત્ર બની જાય છે ગમે તે ભાઈ એ પ્રસાદ આરોગ્ય છે મહારાજ એટલે તમે ભગવાનના ભગત છો સાચા ભગત છો અને યાત્રાળુને હેરાન કરો છો ખોટે ખોટી હુંડિયું લખી દ્યો ખોટે ખોટી હુંડિયું લખી દ્યો દ્વારકાનો નાથ ઈ તમારી હુંડી શિકારી લે છે હા હા મહારાજ દ્વારકા વાળો કૃષ્ણ કનૈયો એ જરૂર મારી મોડી સ્વીકાર અરે તો આજે મારે તમારી કસોટી કરવી છે મહારાજ મારે તમે ભગત સાચા છો કે નહીં ઈ મારે કસોટી કરવી છે કે મારી પ્રજાને ભોળવી ગયા છો અત્યારે તમારી કસોટી થાય કારાગૃહમાં પૂરી દેવામાં આવશે અને તાળા મારી દેવામાં આવશે અને ભગવાનના ડોકની અંદર લીલમનો હાર છે ઈ તમારા ડોકમાં આવે તો ભગત સાચા નકર તમને શિક્ષા થાય છે બરોબર સાચું મહારાજ શિક્ષા થવી જ જોઈએ બરાબર અને ને? કસોટી કરવી જ જોઈએ કરવી જોઈએ ને હા, હા. આ બે કસોટી કરી બરોબર છે ને? બરાબર જ છે હવે કહી દે તમે જાઓ હમણાં એને કારાવાસમાં પૂરી દઉં પાલન કરજે. એમાં નો જવું હવે જોઈ દે નરસિંહ મહેતા નીકળી નો જાય કારાગૃહમાંથી. અરે ધાબા નો દઉં સાચા ભગત છો કે નહીં ઈ તમારી ખાતરી થઈ જાય હમણાં ખબર ભગવાનના ડોકમાં હાર છે ઈ હાર તમારા ડોકમાં આવ્યો તો તમે ભગત સાચા નકર આને સજા શું કરવાની છે ગાડીએ ખાલી તેલ કાઢવાનું હા ઈ સજા મંજૂર છે યાદ કરી લ્યો તમારા ભગવાનને જય હો એ હા બાપુએ શું આજ્ઞા કરી સાંભળો આ શું છે આ હા આ તો ભજન ગાવા માટે હા કીર્તન ગાવા માટે ઠાકર થારી ગાવા માટે આ તો મારી કરતા આ વગાડો એટલે તમને કળતર નો થાય આ તો મારો તાર છે તાર લાવો તારે શું કરવી છે લાવો છે ના ના તારે શું કરવી છે મારે કાંઈ જોતી નથી આ વગાડીને તો બધાયના માથા ચડાવ્યા
તમારા હાટુ હા નવી કડતાલ આવે. વાહ વાહ દ્વારકા વાળા વાહ વાહ કૃષ્ણ કનૈયા વાહ વાહ ઠાકોરજી વાહ હાલો, આ નવી કડતાલ. આ શું હાથ કડી, હાથમાં બેડી પહેરાવાની, પગમાં બેડી, અને કાળા વાસની અંદર પૂરવાના. હાલો. ભાઈ હા. મેં એવું કાંઈ ગુનો તો નથી કર્યો ને કેમ? આ હાથકડી પહેરાવી છે તમારા ભાઈએ ફરિયાદ લખાઈ. હા જો તમને સજા ન કરીને તો નાગર નાઈટના હાણા 700 મકાન જુનાગઢ છોડીને વયા જા. એટલા માટે હાથમાં બેડી, પગમાં બેડી, કાળા વાસની અંદર પૂરવાના. અને દ્વારકામાં બેઠો કાળિયો ઠાકર અને ગળાની અંદર રહેલો નીલમનો હાર તમારા ગળામાં આવશે તો અમે માનશું કે તમે કૃષ્ણના સાચા ભગત. નહીતર સવારના પોરમાં ઘાણીએ કાલીને તેલ કાઢવાનું. સાંભળી જાઓ, અમારા બકુલભાઈ તરફથી અમારા નિલેશભાઈ હાસ્ય કલાકારને 100 રૂપિયા બક્ષિસ. હાથમાં બેડી, પગમાં બેડી, કાળા વાસની અંદર તેલ અને બાયણે હવામણનું તાળું. કેવડું તાળું મારીશ? હવામણનું તાળું અને 2.5 મણની કુસી મારીને જાવ. જોવ તમારો દ્વારકા વાળો અહીં કેવી રીતે આવે. પોતળી આવ. ભાઈ એક વખત રાધા કૃષ્ણનું નામ લે આ કાયા છે ને રાધે કૃષ્ણ નામ બોલ. તમારી કાયાનું કલ્યાણ થઈ ગયું ને એટલે બસ તમને ભલે પુષ્પના વેંગણ આવે, અમને ભલે વાહન ગોદા દઈને માંડે. ભક્તિ છે બધી આ ઈ મારે કાંઈ સાંભળવું નથી. નહીં બોલ બોલવાનું જ નહીં, મનમાં નામ લેવાનું. રાધે કૃષ્ણ મનમાં દેકારો બંધ જ છે. વાહ દ્વારકા વાળા કૃષ્ણ કનૈયા વાહ જ્યારે જે કૃષ્ણ કનૈયાને યાદ કરું છું, જ્યારે હું કૃષ્ણ કનૈયાને યાદ કરું છું, મારો નાથ આવે અને મારી લાજ રાખે છે. દ્વારકા વાળા કૃષ્ણ કનૈયા તારા અહીં આવવું પડશે. જો તું અહીં નહીં આવ, તારા ગળામાં જે લીલમનો હાર છે, તારા ગળામાં જે લીલમનો હાર છે, એ હાર મારા ડોકમાં આવીને પહેરાવી જા. નહીં આવ તો રાવ ધરશે મારા પર કોઈ તો છે. સવારમાં ઉઠીને તેલે ઘાણી મારું ભાવ દ્વારકા વાળા કૃષ્ણ કનૈયા તમે તો મારી પ્રીતિના તોળો છો. જ્યારે જ્યારે યાદ કરું છું તમે મારી પ્રીતિના તોળો દ્વારકા વાળા તમે મારી પ્રીતિના તોળો દ્વારકા વાળા તમે મારી પ્રીતિના તોળો તમે મારી પ્રીતિના તોળો એ દ્વારકા વાળા તમે મારી પ્રીતિના તોળો સવારના સવારના પરમા રાજા માંડલી કકોપ છે. સવારના પરમા રાજા માંડલી કકોપ છે. સાંભળી જાઓ, અમારે નરસિંહ મહેતાના પાત્રમાં કેશુભાઈ નાયક આપણે ખરેથી વલ્કુ બાપુ જોવા આવ્યા છે. તમને 100 રૂપિયા બક્ષિસ આપે છે. ભલો કેશુ નાયક ભલો. આપી દે તું હયા કેરો હાથ
તમે મારી પ્રીતના તોડો દ્વારકા વાળા તમે મારી પ્રીતના તોડો એ કુંવર બાઈના વાલે કુંવર બાઈના વાલે माँ मेरा पूरा सेठा दामोदर थईने आ तो भद्रा दिन भूदरो ધર્મના સંબોધરા પરે અને ધરા સહી થાય છે આ ભક્ત જનોને તારવા અવતાર અમારો થાય છે તો કે મારા આધારે જે રહે અને મારા ગુણ જે ગાય मनुष्य मजूरी देते हैं तो मुझथी क्यों रखाए। नरसिंह मेहता प्रिय भक्त नरसिंह मेहता उठो वाला नरसिंह मेहता તમારી આ હાલત કોને કરી નરસિંહ મહેતા? પ્રભુ મારી આ હાલત મારો પર રાહ માંડી કોઈ પૂછ્યું એને કીધું કે જો તમે કૃષ્ણના પરમ ભક્ત હો તેમના ગળામાં જે લીલમનો હાર છે એ હાર તમારા ડોકમાં આવી જાય તો તમે કૃષ્ણના પરમ ભક્ત હાચા નહીતર સારમાં પોરમાં આને ઘરે તમારું તેલ કરશે। પ્રભુ મારા પર રામ માંડલિક કોઈ પૂછે રામ માંડલિકે તમારી આ હાલત કરી છે। હા પ્રભુ તમારી કસોટી કરી હા કે તમે સાચા કૃષ્ણના ભગત હોય તો દ્વારકામાં બેઠેલો કાળિયો ઠાકર એના ગળાની અંદર રહેલો આ લીલમનો હાર રાત પડતાની સુધીમાં તમારી ડોકમાં આવી જાય તો જે સાચું માને કે તમે મારા પ્રિય ભક્ત છો। પ્રિય ભક્ત તમારાથી મારે વધારે વાલું શું હોય? લાવો પેલા હું તમને બંધવાનાથી મુક્ત કરું છું। લ્યો પ્રિય ભક્ત આ લીલમનો હાર મારી જાતે હું તમારી ડોકમાં પહેરાવું છું। લીલમનો હાર આપ્યો છે એટલું નહીં પણ સાથે સાથે હું તમને બે રાગ આપું છું। બે રાગ ક્યાં છે પ્રભુ? બે રાગ પેલો રાગ એક જ કે દીપક જ્યારે તમે દીપક રાગ કરશો ને ત્યારે અંધારું હશે તો એની મેળાએ દીવા પ્રગટશે અને આપોઆપ અંજવાળું થઈ જશે। વાહ પ્રભુ વાહ દીપક રાગ છોડું ત્યારે દીવા રાગ થશે પણ બીજો રાગ પ્રભુ બીજો રાગ એ કે મારો વાલામાં વાલો પ્રિય રાગ એ કેદાર। જ્યારે તમે કેદાર રાગ કરશો ને ત્યારે
તમને દર્શન આપીશ. પ્રભુ જ્યારે મારા ઉપર દુઃખ પડે, જ્યારે હું કેદારાગ છોડું ત્યારે આપ હાજર થશો. જય હો. સાંભળી જાઓ. અમારે નરસિંહ મહેતાના પાત્રમાં કેશુભાઈ નાયક એને રામ ભરોસે 50 રૂપિયા બક્ષિસ આવે. પ્રભુ જ્યારે કેદારાગ છોડો ત્યારે આપ હાજર છે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. ઓ દર્શન દ્યો ઘનશ્યામ, દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. ઓ દર્શન દ્યો ઘનશ્યામ. પ્રિય ભક્ત, જ્યારે જ્યારે મારા ભક્તોને સંકટ પડે ને ત્યારે મારે એ હાજર થવું પડે છે. અને નરસિંહ મહેતા મારા ઘણા ભક્તો છે, એમાં પ્રિય ભક્ત તો તમે મારા છો. પ્રિય ભક્ત, તમે તો મારા દિલમાં વસો છો. છે દિલમાં એ પ્રીતિ હતી નિજ ભક્તની પત રાખવા. છે દિલમાં પ્રીતિ હતી નિજ ભક્તની પત રાખવા. મેળવું જીતવું માયા તણા શું ખેલ છે. મેળવું જીતવું માયા તણા શું ખેલ છે. જે દિલમાં પ્રીતિ હતી નિજ ભક્તની પત. પટપટાને અવનવાયા માયા તણા શું ખેલ છે. સાંભળી જાઓ મહેન્દ્રભાઈ, આપણે મુકેશભાઈ ભેસાણિયા સમઢિયાળા આ કૃષ્ણના પાત્રમાં અમારે મંડળના નાયક મહેન્દ્રભાઈ તમને 500 રૂપિયા બક્ષિસ આપે. પટપટાને અવનવાયા માયા તણા શું ખેલ છે. મારા થકી મારા ભક્તોના સિદ્ધાંત સાચા માનવા. છે દિલમાં પ્રીતિ હતી નિજ ભક્તની પદ રાખવા. છે દિલમાં પ્રીતિ હતી નિજ ભક્તની પદ રાખવા. રાધા ગોવિંદ ભલો રાધા ગોવિંદ, આ નરસરનાથ ભજો રાધા ગોવિંદ, આ નરસરનાથ ભજો રાધા ગોવિંદ. નરસિંહ મહેતાને કાળા ગ્રહમાં પૂરવાનું કીધું. આ નરસિંહ મહેતા છૂટા કેમ છે? અરે મહારાજ, તમારી આજ્ઞાનું બરાબર પાલન કર્યું. આ નરસિંહ મહેતા હાથમાં બેડી, પગમાં બેડી, કાળા વાસની અંદર પૂર્યા હતા. ભાઈને મજબૂત ચોકી પહેરો હતો. આ કેમ છૂટા છે? પૂછ, પૂછ. જોયેલા ગળા. અરે માનો હા. ખરેખર ઈ જ હાર લીલમનો હાર ભગવાનના ડોકમાં હાર હતો.
ઈ જ હાર છે ને હા હા કૃષ્ણ કનૈયા હે આવ્યા હતા દ્વારકા વાળા કૃષ્ણ કનૈયા હે આવ્યા હતા અને મારા ગળામાં લીલમના હાર પહેરાવી ગયા મહારાજ ખરેખર ભગત છે કસોટીમાંથી બહાર ઉતરી ગયા હવે તો એના ચરણમાં આપણે પડી જવું જોઈએ એમ પરબારું કોઈના પગમાં પડાય જ નહીં. કેમ ઉભા રહી. મને જોવા દે ઈ હાર સાચો છે કે ખોટો? આમાં એવું હોય હાચો ખોટો હા હા એ ભાઈ આ શું કરો દ્વારકા વાળા કૃષ્ણ કનૈયો જોવા દ્યો તો. નરસિંહ મહેતા આ ક્યાં ઠાકર મંદિર માંથી ઉતારી આવ્યા? એ ભાઈ કૃષ્ણ કનૈયા હે આવ્યા હતા અને મારા ગળામાં લીલમના હાર પહેરાવી ગયા ભાઈ કાઈ દ્વારકા વાળા એવા નવરા પડ્યા છે કે ઠેઠ ત્યાંથી અહીંયા આવે અને તમારા ગળામાં હાર પહેરાવે. અને અમારા એકેના ગળા નહોતા. કારણ કે હું એનો ભક્ત છું મને ખબર આ તમે જાદુથી બનાવ્યું. એમ? આ નો મનાય. કેમ આ હાર નરસિંહ મહેતાની જાદુથી બનાવ્યું. આ હાર તમારા ગળામાં રાખો તો આવો નાવો રીએ તો માનવાનું કે આ દ્વારકા વાળાનો હાર. જો બરીને ભસ્મ થઈ જાય કે કરમાઈ જાય તો માનવાનું કે આ ઢોંગ છે ધતિંગ છે. આ નો મનાય. નરસિંહ મહેતા મને ખબર છે તમે જાદુ કર્યા છો આ હાથ છે ને ભગવાનના ડોકમાં હાર તો ઈ હાર નથી આ હાથ તમે તમારા જાદુથી બનાવ્યો છે નહીં, મહારાજ કૃષ્ણ કનૈયો હે આવ્યા હતા અને મારા ગળામાં લીલમના હાર પહેરાવી ગયા જો જો મહારાજ એના કંકુના પગલા એ દાસી લે દે હવે જીવડો રે હું જોઉં મારા આ પ્રભુજી રે પગલા હું જોઉં મારા પ્રભુ તના રે પગલા હે દાસી લે દે. એ આયા વાલો દેશ તારે પહેલા રહ્યા કંકુતના પગલા આ પહેલાયેલા કંકુતના રે કયો તમે? મારા કૃષ્ણ કનૈયા અહીં આવ્યા હતા અને એના કંકુના પગલા આ પગલા હા એના નથી. અમે હાઈનો હળિયું હું કાઢું છું. આ પગલા મારા. પગલા નો હોય ભાઈ મહારાજ આ મનાય નહીં. અને જો આ નરસિંહ મહેતા જુનાગઢમાં રહીએ તો નાગર બ્રાહ્મણના 750 મકાન તમારું જુનાગઢ છોડીને વયા જાય. માટે આ નરસિંહ મહેતા અને જુનાગઢથી હટપાર કરો. આનંદ હા તું રાજ્ય એડીસી છો હા એટલે તારી બુદ્ધિ તો મારે લેવી જ પડે સાચું. પણ જોઈએ કઈ તકલીફ તો નહીં થાય ને નો થાય. હું બેઠો છું. કારણ કે નરસિંહ મહેતાને આપણે ડાકરનો દઈ કઈ વાંધો ન આવે ને જો તમે નરસિંહ મહેતાને કાઈ નહીં કયો એના જુનાગઢમાં રાખશો તો વંશીધરે હું કીધું તું 750 ઘર નાગર બ્રાહ્મણ બધાય વયા જઈશે. જુનાગઢ ખાલી થઈ જશે તો એકને રાખવાથી 750 ના ઘર જવા દેવાય? ન જવા દેવાય તો આને એકને જ જવા દેવાય ને? આ બરોબર હા, એમ. માનણ વાહ તારી બુદ્ધિ એટલે બુદ્ધિ હો હા એમ. માનણ આટલી બુદ્ધિ આવી ક્યાંથી તારામાં બદામના ઝાડવા નીચે 6 મહિના ઊંધા માથે હૂતો તો ઊંધી બુદ્ધિ છેડી. એમ નરસિંહ મહેતા તમને વધારે કાંઈ કહેવાય નહીં કારણ કે બ્રાહ્મણ છો અને અમે ગૌ બ્રાહ્મણ પતિપાલ વધારે તમને કાંઈ સજા કરાય નહીં પણ જુનાગઢની ગાદી ઉપર રામ માંડલિકનું નામ સાંભળો ત્યાં સુધી રોકાતા નહીં. જાઓ જુનાગઢની હદ બાયણે નીકળી જાઓ જાઓ. હાવ. મહારાજાએ કહી દીધું જુનાગઢ છોડી અને વહી જવાનું. હા. હા જુનાગઢ છોડીને હું જાઉં છું પરંતુ જુનાગઢમાં નહીં રહું તો ભવના તરેટીની અંદર જ્યાં દામોદરના કાંઠે ત્યાં હું ભજન કરું તો કુંડે ઈ
દામોકુંડનો કાંઠો ઈ કાંઠો મહારાજાનો છે. ન્યા નહીં. ઈ કાઠો મહારાજાનો કાંઈ વાંધો નહીં. ભવનાથ તને તને નાથ મરઘી કુંડ છે. ઈ કાંઠે હું ભજન કરું. ઈ કાંઠોય મહારાજાનો છે. ઈ કાંઠે નહીં. યાય નહીં, કાંઈ નહીં. પણ જે કમડલ કુંડ છે દત્તાત્રેય ભગવાન પાસે, ત્યાં કાંઠે હું ભજન કરું તો બધાય કાંઠા મહારાજાના છે. હા. એકેય કાંઠે નહીં. એકે કાંઠે નહીં. તો મહારાજ મારે ક્યાં જાવ? જો તમારે કાંઠે રહેવું હોય હા, તો બનાસ કાંઠો ખાલી મંડો ભાગો. નહીં જાવ, નહીં જાવ માને. મહારાજ આ અમારાથી નો જાય ને અમારે આને ધક્કા નો મરાય. તમે આને ધક્કા મારીને બહાર કાઢો. જાતા જ નથી. નરસિંહ મહેતા ક્યારનો માનર તમને સમજાવે છે કે ચાલ્યા જાઓ પણ એમ તમે નો માનો, એમ તમે જાઓ નહીં, તમને ધક્કા મારી જાજવા. વયું જ જવાય. મહારાજ તમારે મને હવે ધક્કા દેવા નહીં પડે. હવે તમારે મને ધક્કા દેવા નહીં પડે. હું બ્રાહ્મણ છું. મારું આ હૃદય કડકડતો હૃદય તમને શ્રાપ આપેલું છે. હું આપણે ન પૂછ્યો પણ તો જે મોણિયાની તખાત જે નાગબાઈ છે એ જરૂર તમારા લેખા છે. તમારા લેખા નો લીએ, લેખા લીએ તમારા. એ નાગબાઈ જરૂર તમારા લેખા એ લેખા લીએ તમારા. તમારા લેખા લીએ તમારા. કોના લેખા લીએ? નરસિંહ મહેતાના. અરે લેખા લીએ નરસિંહ મહેતા. એ લેખા લીએ તમારા. એ તમારા. મારી કોણ કેમ હાથ કરો છો? કોના લેખા લીએ? હા, નરસિંહ મહેતા બાજુ કરું છું પણ તમે આડા આવી જાવ. લેખા લીએ. લેખા નો લીએ તમારા. આ ચોઈટી. મારી કોણ હાથ કરો છો? હાથ આમ જ કરું છું. આ તો સઠ્ઠીંદી પડી ગયો ને તેદુનો આમ જ હાથ વળે. મારી કોણ કેમ વરે છે તારો હાથ? આ સઠ્ઠીંદી ખાટલીમાં જ પડી ગયો તેદુની હાથમાં ખોટ રહી ગઈ. કાંઈ વાંધો નહીં.